માર્ગ અને મકાન પંચાયત કચેરી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની હોય તેવા દ્રશ્ય સર્જાયા. આઈસીડીએસ વિભાગે કેમ નવી આંગણવાડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું. નવી આંગણવાડીનું બાંધકામ ગુણવત્તાહીન દેખાતું ન હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બનતો જાય છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગની કચેરી જાણે ભ્રષ્ટાચાર માટે બની હોય તેમ કરેલા કામો પોલ ખોલી રહ્યા છે. ત્યારે જવાબદાર ઇજનેર કે એસઓ પોતાની ફરજ ભૂલી ગયા હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે. કારણ કે ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે નવી આંગણવાડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જ્યાં બાંધકામમાં જે મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મટીરીયલ્સનો જથ્થો હલકી ગુણવત્તાવાળો ઉપયોગમાં લેવામાં આવ્યો હોવાથી આંગણવાડીનું બાંધકામ ગુણવત્તાહીન દેખાતું નથી. તેથી બાંધકામની કામગીરી શંકાના દાયરામાં લાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટાના ખાખી જાળિયા ગામે નવનિર્માણ થયેલ આંગણવાડી પ્રથમ વરસાદે પોલ ખોલી નાખી છે. કારણ કે પ્રથમ વરસાદમાં નવનિર્મિત પામેલ આંગણવાડીને લોકાર્પણ થાય તે પહેલા જ આંગણવાડીમાં ચારેકોર વરસાદી પાણી પડવા લાગ્યું અને આંગણવાડીના મકાનમાં પાણી ભરાઈ જવાથી સ્ટાઇલ પણ તૂટવા લાગી હતી. જાણે બાંધકામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ ઘડાયો હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નવી આંગણવાડી આઈસીડીએસને સોંપવામાં આવેલ નથી. હાલ તો બાળકો બેસી શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી આઈસીડીએસ વિભાગે નવનિર્માણ પામેલ આંગણવાડીનું કેન્દ્રનું મકાન સ્વીકારવા માંગતા નથી તેવું પણ લોકો જણાવી રહ્યા છે. ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે નવનિર્માણ પામેલ આંગણવાડીના બાંધકામ ઉપરથી ભ્રષ્ટાચારનો પોલ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ હાલ તો ચોમાસાની સિઝનમાં વરસાદ નથી. નવી નિર્માણ પામેલ આંગણવાડી શરૂ થાય ને બાળકો બેસે આઈસીડીએસ અધિકારી સ્વીકારે ને લોકાર્પણ થાય તે પહેલા જ પ્રથમ દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર ચાડી ખાઈ રહ્યો હોય તેવું લોકોનું માનવું છે. સ્થાનિક લોકોની ફરિયાદ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે જિલ્લા કલ્પપાલક ઇજનેર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આંગણવાડી બાળકોની સુખાકારી માટે બની છે ત્યારે નવી આંગણવાડીનું ફરીવાર યોગ્ય રીતે બાંધકામ કરવામાં આવે તેવી લોકો માંગણી ઉઠવા પામી છે. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ.